જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આ નવા વિડીયોમાં. અને વિડીયો શરૂઆત થાય પહેલાં તમને કહી દઉં કે આ કોઈ પ્રમોશનનો વિડીયો નથી કે કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી. તો મેં એમેઝોનમાંથી કંઈક મંગાવ્યું છે. બોક્સ જોઈને તો તમને કંઈક બહુ હેવી વસ્તુ મંગાવી છે એવું લાગતું છે, પણ એવું નથી. બોક્સ મોટું છે ખાલી. તો બોક્સમાં શું છે તે આપણે જોઈએ. તો વિડીયો શરૂ થાય પહેલાં તમને કહી દઉં તો જે લોકો ચેનલમાં નવા છે અને જે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો હું એ લોકોનો ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે ભવિષ્યમાં જે કદાચ આવા વિડીયો તો ઓછા આવશે, પણ બ્લોગ તમને કન્ટિન્યુ જોવા મળશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું આવો તો જલ્દી આ બોક્સને અનબોક્સ કરીએ. તો આવું કંઈક પેકેજ આવ્યું છે. તો તમને એમ થશે કે આવડું મોટું બોક્સ કેમ છે. તો આ બોક્સમાં 2 પ્રોડક્ટ છે, પણ અત્યારે હું એક જ પ્રોડક્ટનું અનબોક્સિંગ કરીશ, જે છે મારું ફેવરિટ ગિમ્બલ. તો ત્યારે આ બોક્સને નીચે મૂકી દઉં છું, કારણ કે આ બોક્સનું બીજા પ્રોડક્ટનું વિડીયો હું અલગથી શૂટ કરીશ એટલા માટે. તો મિત્રો ફાઇનલી મેં યુટ્યુબ માટે મંગાવ્યું છે ગિમ્બલ. કારણ કે તમને બધાને ખબર જ હશે કે મારા જેટલા પણ બ્લોગ આવ્યા છે એ બધા જ બ્લોગમાં મેં સિનેમેટિક શોર્ટ્સ લીધા છે. અને મને સિનેમેટિક શોર્ટ્સ લેવાનું બહુ વધારે મજા આવે છે, કારણ કે આમ થોડોક વિડીયો થોડોક રિયલિસ્ટિક લાગે એટલા માટે. તો મેં અત્યારે મંગાવ્યું છે DJIનું ગિમ્બલ, જે DJIનું ઓસ્મો ગિમ્બલ SE. અને આ બજેટ ફ્રેન્ડલી ગિમ્બલ છે, જે બધા જ બિગિનર્સ યુટ્યુબર છે કે જે લોકો સિનેમેટિક શોર્ટ્સ લેવાનું વધારે પસંદ કરે છે મારી જેમ, તો એ બધા લોકો માટે આ બજેટ ફ્રેન્ડલી ગિમ્બલ મેં મંગાવ્યું છે. તો જોઈએ કે આ બોક્સની અંદર શું શું છે. તો ચાલો ફટાફટ અનબોક્સિંગ કરી લઈએ. અને પહેલાં તો બોક્સની નજર નાખીએ તો આગળ તો એક પ્લેન એક ડિઝાઇન આપેલી છે, અને સાઈડમાં આ બધા એના ફોટાસ છે કે ગિમ્બલ કઈ રીતે વર્ક કરે છે આમને તેમને. અને પાછળ એની સ્પેસિફિકેશન્સ લખેલી છે કે ગિમ્બલમાં શું શું છે અને કઈ રીતે ગિમ્બલ કામ કરે છે એ માટે. તો 3 એક્સિસ ગિમ્બલ છે અને મેગ્નેટિક આવે છે. મેં જોયું નથી, હું પણ પહેલી વાર અનબોક્સિંગ કરું છું. આ તો પાછળ ફીચર્સ લખેલા છે, એ ફીચર્સ હું ખાલી વાંચું છું. તો પોર્ટ્રેટમાં મલ્ટિપલ ફંક્શન છે. આપણે તો અનબોક્સિંગ કરીએ અને પછી ટેસ્ટિંગ કરીએ કેવું છે આ ગિમ્બલ માટે. ઠીક છે. હવે કાતર ને એવું તો કાંઈ છે ને, એટલે હાથેથી જ અનબોક્સિંગ કરવાનું છે. તો ફટાફટ પહેલાં તો ઉપરનું પ્લાસ્ટિક રેપ છે એ કાઢી નાખું છું. તો અત્યારે આ કચરો બધો એક સાઈડમાં મૂકી દઉં છું. અને ફાઇનલી આપણું जिस घड़ी का इंतज़ार था वो घड़ी आने वाली है. તો સાઈડમાંથી આને અનબોક્સિંગ કરવી. આ સાઈડમાં એક DJIનું બ્રાન્ડિંગ છે અને પાછળ આના ફીચર્સ છે. કદાચ હું આગળ ઝૂમ કરું, કદાચ વચાય એમ તો વાંચી લેજો, કારણ કે અત્યારે હું એક જ મોબાઈલમાંથી શૂટ કરું છું, એટલે કદાચ વધારે ડિટેલ્સમાં તો નહીં ખબર પડે. પણ આ લોકોએ પણ આઈફોનવાળાની જેમ આ રીતે આપી છે સીલ. તો આવો જલ્દીથી આને અનબોક્સિંગ કરીએ. એક જ હતું. અને બોક્સ ખોલતાની સાથે જ આવું કંઈક આવે છે. હું પણ પહેલો એક્સપિરિયન્સ લઉં છું, કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ આ ગિમ્બલનું અનબોક્સિંગ કરું છું. અને સૌથી પહેલાં તો આપણને મળે છે આ કંઈક પૂઠા જેવું છે. હવે પૂઠાની અંદર શું છે એ આપણે જોવાનું છે. અને ઘડીક સાઈડમાં રાખું છું ગિમ્બલને. તો આની અંદર આપણને મળે છે સૌથી પહેલાં ઘણી બધી વસ્તુ મળે છે, એક તો નહીં. સૌથી પહેલાં તમને મળે કંઈ યુઝર મેન્યુઅલ, જે ચાઇનીઝ ભાષામાં છે અને ઇંગ્લિશમાં પણ છે. પણ જેને ચાઇનીઝ આવડતો એ લોકો માટે ચાઇનીઝમાં છે, અને જેને ઇંગ્લિશ આવડતો એ માટે ઇંગ્લિશમાં. પણ આપણે કાંઈ કામમાં આવવાનું નથી. તો આને સાઈડમાં રાખું છું. અને આ કંઈક છે DJIના સ્ટોરનું છે, એ સાઈડમાં રાખું છું. અને સૌથી મેઇન વસ્તુ મળે છે ભાઈ પાઉચ.
આ ગિમ્બલ અને એને એસેસરીઝ જે આવે છે એને કેરી કરવા માટે એક પાઉચ મળે છે આપને. અહીંયા ઓસ્મો લખેલું છે આગળ, તો આને અત્યારે પણ સાઈડમાં મૂકું છું. અને આ તો પૂરેપૂરી ડાયરી રાખી ચાઇનીઝ લેંગ્વેજમાં, નહીં ઇંગ્લિશમાં પણ છે, તો આને પણ સાઈડમાં રાખું છું, કાંઈ કામનું નથી. અને આ છે સિલિકા જેલ, જે કાંઈ કામમાં નહીં આવે મારા માટે તો. અને આ મળે છે આપણે DJIના સ્ટીકર્સ. જોઈએ અંદર કયા કયા સ્ટીકર્સ છે. તો આવા કંઈક સ્ટીકર્સ છે DJIના, ઘણા બધા સ્ટીકર્સ છે. કોઈને જોતા હોય તો DM કરજો, બરાબર. ઘણા બધા સ્ટીકર્સ છે. તો અત્યારે આને પણ સાઈડમાં મૂકું છું. અને આ મળે છે આપણે જે મોબાઈલની ગ્રીપ હોય છે, તો તમારો મોબાઈલ જો વધારે સ્લીપ થતો હોય કે શૂટિંગ દરમિયાન જો તમારો મોબાઈલ વધારે પડતો સ્લીપ થતો હોય તો આ છે રબરના પેડ, જે તમારા ગિમ્બલના મોબાઈલ હોલ્ડરમાં લગાડી શકો છો, જેથી તમારો મોબાઈલ એન્ટી સ્લીપ રહેશે. તો આને પણ અત્યારે સાઈડમાં મૂકું છું. બીજું જોઈએ, બસ તો આમાં તો એટલું જ હતું. તો બીજું બધું સાઈડમાં કરી દઈએ આપણે. અને મેઇન પ્રોડક્ટ ઉપર હવે આવીએ આપણે. તો સૌથી પહેલાં તો હેન્ડલ જોઈએ આપણે. હવે આ છે હવે મિની ટ્રાયપોડ, જેને કહીએ કાંઈ આપણે. તો આવું કંઈક આવે છે ટ્રાયપોડ. આ રીતે કંઈક રાખી શકીએ છીએ મોબાઈલને આપણે. તો આને પણ અત્યારે સાઈડમાં મૂકું છું. અને મિત્રો આ જે ટ્રાયપોડ છે એ તમે એઝ એ એક્સટેન્શન તરીકે પણ યુઝ કરી શકો છો, કે તમારે ગિમ્બલને થોડુંક વધારે ઊંચું હાઇટમાં રાખવું હોય તો તમે આનો વધારે યુઝ કરી શકો છો. અને બીજું મિત્રો આની અંદર મળે છે એક ચાર્જિંગ કેબલ, માઇક્રો USB ટુ ટાઈપ C નો કેબલ છે. તો આને પણ હું સાઈડમાં મૂકું છું. અને બીજું મળે છે આપણે આ મેગ્નેટિક હોલ્ડર મળે છે. આ મેગ્નેટિક હોલ્ડર છે, જે આ મેગ્નેટ દ્વારા ગિમ્બલની પાછળ ઓટોમેટિક જોડાઈ જાય છે. તો આને પણ સાઈડમાં રાખું છું. અને આ થોડુંક આ રીતે મોબાઈલ એડજસ્ટ પણ કરી શકો છો આની આ રીતે. તો બીજું મળે છે આપણે મેઇન આપણું પ્રોડક્ટ, આપણું ગિમ્બલ. તો આને જલ્દીથી અનબોક્સિંગ કરીએ. પ્લાસ્ટિકનું તો કાંઈ કામ નથી, અત્યારે સાઈડમાં મૂકી દઈએ. તો ભાઈ આવું છે કાંઈક ગિમ્બલ. અને તમે અનફોલ્ડ કરો અને આવી રીતે કંઈક વર્ક કરે છે ગિમ્બલ. તો અહીંયા ઘણા બધા બટન્સ આપેલા છે. અહીંયા મોડનું બટન આપેલું છે, અહીંયા છે પ્લે પોઝનું બટન, અહીંયા છે કેમેરો સ્વિચ કરવાનું બટન, અને પોર્ટ્રેટમાં કરવું હોય તો પણ આ બટનથી જ થઈ જશે. અને સાઈડમાં આપેલું છે આપને ચાર્જિંગ કરવા માટે ટાઈપ C નો પોર્ટ. અને મિત્રો આ છે આપણું જોયસ્ટિક બટન, જેથી તમે ગિમ્બલને ઉપર નીચે કે લેફ્ટ રાઈટ મૂવ કરાવી શકો છો. અને પાછળ એક બટન આપેલું છે, જેનાથી તમે આ ગિમ્બલને આખું રીસેટ કરી શકો છો. અને સાઈડમાં આપેલું છે આપણે આ સ્ક્રોલિંગ બટન, જેથી તમે મોબાઈલમાં વિડીયોને ઝૂમ અને ઝૂમ આઉટ કરી શકો છો આ રીતે. તો ગિમ્બલને સ્ટાર્ટ કરવું હોય તો તમારે આ પાવર મેન્યુઅલ બટન છે અને 2 સેકન્ડ પ્રેસ કરી રાખવું પડે છે. જો હું તમારી સામે જ કરું છું તો તમને એક નાનો ટીન જેવું સાઉન્ડ આવશે. તો અને એમાં બેટરી પણ ફૂલ છે. અને આમાં 2 ઇન્ડિકેટર લાઇટ બતાવે છે, એક તો બેટરી માટે અને બીજું છે કે તમારો મોબાઈલ પેરિંગમાં છે કે અનપેરિંગમાં. તો તમારો મોબાઈલ જો કદાચ આની સાથે કનેક્ટ હશે, લીલી લાઇટ છે એ એકદારી ચાલુ રહી જશે. તો ગિમ્બલ ચાલુ તો થઈ ગયું છે, પણ હવે આનો યુઝ કઈ રીતે કરવાનો છે, કારણ કે મને ખબર નથી, હું પણ ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું. અને મિત્રો હવે આ મેગ્નેટિક ક્લિપ છે, જેને આપણે અહીંયાથી કનેક્ટ કરીએ. તો અત્યારે હું જે મોબાઈલમાંથી રેકોર્ડ કરું છું એ જ મોબાઈલમાં મારે આ ગિમ્બલને કનેક્ટ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી મેં થોડુંક જુગાડ કરીને આ ગિમ્બલને સેટ તો કર્યું છે મોબાઈલની સાથે. અને અત્યારે મેં ટ્રેકિંગ મોડ ઓન રાખ્યું છે. તો હું થોડોક પણ આમ જઈશ, એટલે જો તમે કેમેરામાં કદાચ દેખાતું હશે તો એ રીતે આ મોબાઈલનો ટ્રેકિંગ મોડ અત્યારે ઓન છે. તો મેં ટ્રેકિંગ મોડ ઓન કર્યો છે. આમાં 4 પ્રકારના મોડ આવે છે. એક ટ્રેકિંગ મોડ આવે છે, પછી એક FPV મોડ આવે છે, અને બીજો ટીલ લોક ને એ બધા ઘણા બધા મોડ આવે છે. એ મેં બહુ વધારે જાણકારી આના માટે કલેક્ટ નથી કરી. તો ધીમે ધીમે આપણે જેમ યુઝ કરતો જઈશ એમ મને ખબર પડતી જશે કે આમાં કઈ રીતે યુઝ થાય છે આનો. તો અત્યારે ટ્રેકિંગ મોડમાં તો એવું હોય છે કે મિત્રો કે હું જે સાઈડ જાઉં છું મારો ફેસ ટ્રેક કરશે મોબાઈલ.
તો સીધો કેમેરો હું અત્યારે હાથ પર લગાડતો નથી તો કેમેરો સીધો ડિટેક્ટ કરશે અને ગિમ્બલ ઓટોમેટિક મને ટ્રેક કરશે. તો તમને જો વિડીયોમાં દેખાતું થશે કે અત્યારે હું આમ જાઉં છું તો મારો મોબાઈલ હું ટચ કર્યા વગરનો મારી સાથે જે મૂવ કરે છે. તો અહીંયા 3 પ્રકારની મોટર આવે છે. એક અહીંયા મોટર હોય છે, એક અહીંયા હોય છે અને એક અહીંયા હોય. તો 3 એક્સિસ ગિમ્બલ્સ આમાં એટલે કે 3 પ્રકારની મોટર હોય છે. અને આ જે પાછળનું ક્લિપ આવે છે મેગ્નેટિક માઉન્ટ આવે છે. અને આ એક મોડ એવો પણ આવે છે કે તમે કદાચ યુટ્યુબ માટે કે રીલ્સ બનાવતા હો કે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવતા હો તો તમને ખબર હોય તો આખો ગોળ એક બધા શોર્ટ્સ લે આખો મોબાઈલ આખો રાઉન્ડ થતો હોય એવા ટાઈપનો. તો એ ટાઈપનો મોડ આવે છે અને એક્ટિવ ટ્રેકિંગ મોડ જે તમે ચાલુ રાખ્યો છે. અને આનું એક એપ્લિકેશન આવે છે કે DJI મીમો નામની એક એપ્લિકેશન આવે છે. તો જેનાથી તમે વિડીયો રેકોર્ડ કરી શકો છો અને એડિટ પણ એમાંથી જ કરી શકો છો. તો આવું કંઈક હતી સ્ટોરી DJI ની. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.